ગુજરાત રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 3 પોલીસ કર્મચારીએ આત્મહત્યા વહોરી લીધી હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો। જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ છે તે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ નામના જે હેડ કોન્સ્ટેબલ છે તેણે 2 દિવસ પહેલા છે ચાલુ પીએસઓની ફરજ દરમિયાન છે પોલીસ સ્ટેશનમાંથી નીકળી જઈને ઝેરી દવા છે ગટગટાવી લીધી હતી અને સારવાર દરમિયાન ગઈકાલે છે તેમનું મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી અને તેમના પરિવારજનો છે તેમણે આજે ગંભીર આક્ષેપ કર્યા છે કે ઘોઘાના જે પીએસઆઈ છે ગૌસ્વામી તેના કામના ભારણને તેના ત્રાસના લઈને તેમણે છે તે આપઘાત કર્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામની વતની પ્રીતિબા ઉદેશી પરમારે પણ ભરૂચ પોલીસ લાઇનમાં આપઘાત કરી લીધો હતો અને ગઈકાલે વહેલી સવારે સમાચાર મળ્યા હતા। ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રહલાદસિંહ વાઘેલા નામના વ્યક્તિએ પેથાપુર ખાતે પોતાના નિવાસ સ્થાને ગળફાંસો ખાઈને આપઘાત વહોરી લીધો હતો। આમ એક બાદ એક ગુજરાત પોલીસના જે કર્મચારીઓ છે તે આપઘાત વહોરી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક કારણ છે। આજે જ્યારે જે દિગ્વિજયસિંહ ગોહિલે જે આપઘાત વહોરી લીધો હતો તેને લઈને મીડિયા છે તે તેમના ઘરે પહોંચ્યું હતું, ત્યારે તેમના પિતા છે જે પણ પોતે જયદેવસિંહ ગોહિલ છે તેમ 38 વર્ષ સુધી ગુજરાત પોલીસમાં ફરજ બજાવી છે અને તેમણે તેમની આપવીતી છે તે જણાવી છે। અમે કહીએ તેની કરતાં એક પિતા છે તેમણે જુવાન જોત પોતાનો દીકરો ખોયો છે, એક દીકરી છે તેણે પોતાના પિતા ખોયા છે, એક દીકરો છે તેણે તેના છે પિતા ખોયા છે અને એક માતાએ પણ તેનો દીકરો ખોયો છે। શું કહી રહ્યા છે જયદેવસિંહ ગોહિલ, તેમની શું આપવીતી છે તે એકવાર સાંભળો। હવે હું 2019-18 નિવૃત્ત થઈ ગયો છું। મારો દીકરો 2012 પોલીસમાં લાગેલો। હવે એની છેલ્લા ઘોઘા પોલીસ સ્ટેશનમાં બદલી થઈ અને ત્યાંથી કામગીરી સારી કામગીરીના હિસાબે મેડલ લઈને સૌરાષ્ટ્ર સમાચારવાળાએ એક પોલીસ સ્ટેશનમાંથી સારી કામગીરી હોય એને મેડલ એને સર્ટિફિકેટ આપ્યા, લઈને આવ્યો। મને કયો વ્યવસ્થિત જ હતો, પણ છેલ્લા 6-8 મહિનાથી કામનું ગજબનું ભારણ, જે કામ ખરેખર અધિકારીએ કરવાનું હોય। 8 આરોપી મારી પાસે રેકર્ડ છે, હાલમાં કાગળો એના અહીંયા પડ્યા છે, મેં જોયા છે। જે 16 તોમતદાર એકી સાથે હામા પક્ષે બાંધે એ ગેરકાયદેસર મંડળી કહેવાય, પણ અધિકારીને તપાસ ન આવે એટલા માટે સક્ષમ તરીકે ખરેખર પીએસઆઈએ ફરિયાદ લેવા જવાની હોય એટલે જ ઘોઘા પોલીસ સ્ટેશનમાંથી ભાવનગર સર્ટી હોસ્પિટલમાંથી લખાવા મોકલે કે પોલીસ સ્ટેશને મોકલે। તોમતદાર 2 પહેલાં આવ્યા, પછી 2 આવ્યા, પછી 2 આવ્યા, પછી 2 આવ્યા, એમ ભાગ કરી ગુનાનું મિનિમાઇઝ કરે તો એ જમાદારને ઓછી કલમ લગાડે, હળવી કલમ એટલે જમાદારને તપાસ કરવી પડે। મારી પાસે કેસ પેપર ઉપરથી હું તમને કહું છું કે ગુંદીનું કેરિયા છે, મારી પાસે એનો ફરિયાદીના બેયના તોમતદારના બધા નંબર છે। કેરિયા વિસ્તાર જે કહેવાય એમાં દેવી પૂજક સામે 20-25 જણાનું ટોળું અંદરો અંદર ઝઘડો થયો, એ ગેરકાયદેસર મંડળી કહેવાય। હવે એવા કેસની તપાસ હેડ કોન્સ્ટેબલને દેવા માટે ભાગ કરવામાં આવે છે। બીજો નંબર, જે માણસ એક્સિડન્ટ થઈ જાય અને માણસ મરી જાય એવા કેસની તપાસ ખરેખર થાણા અધિકારી અથવા પીએસઆઈએ કરવી પડે। એવા તપાસો અહીંયા હાલમાં પેન્ડિંગ પડી છે 5 કે 6। પછી પીપળવા ગામ, ત્યાં જમીનનો કોળી અને પટેલની જમીનનો ઝઘડો, એની અંદર 8 તોમતદાર આમાં મારા ફરિયાદમાં દેખાય છે। એને જે અંદર લખ્યું છે ભાગ બીમાં, ભાગ ફર્સ્ટ છે સિરિયસ ક્રાઇમ કહેવાય, એ ભાગ બી છે એ મધ્યમ જે છે એ તપાસ હેડ કોન્સ્ટેબલને દઈ શકે, અને ભાગ સી એ પ્રોબિશનના એ હેડ કોન્સ્ટેબલને કરો। ભાગ 1 છે એ જેને ફર્સ્ટ, અમારા વખતમાં એને ફર્સ્ટનો ગુનો કહેવાતો, એ ફર્સ્ટના ગુના જે સિરિયસ હોય એ ખરેખરની અંદર એએસઆઈથી ઉપરના દરજ્જાને દેવી પડે, સક્ષમને કરવી પડે, પણ ગુનાનું મિનિમાઇઝ કરી અને એને પોતાને ન કરવું પડે એટલે બધું દ્યો હેડ કોન્સ્ટેબલ દિગુભાને, દ્યો દિગુભાને। હવે મારા દીકરાએ મને અગાઉ વાત કર્યું કે સાહેબ પપ્પા 3 વખત ડીએસપી પટેલ સાહેબને રિપોર્ટ એ ઓર્ડર રૂમ માગ્યા, વળતેથી મને ઘોઘાથી ગમે ત્યાં બદલી દો, પણ હવે કોઈ કારણસર એમાં માન્ય રહ્યું નહીં। આ ડીએસપી પાસે સાહેબ પાસે મળવા જવાનું હતું, એને રિપોર્ટ આપ્યો છે, હજી સુધી એને બોલાવ્યા
નહીં, અમે એમને ગરીબ પબ્લિક તમે કરી શકો, અમે ન કરી શકીએ, કારણ કે એ ચાલુ નોકરી પર હતો. એટલે એની બદલીનો કાંઈ મેળ ઉતરો નહીં. અવારનવાર કહેતો આ એટલું ટોર્ચર છે પપ્પા, જે મારે ન કરવાનું હોય એને કરે. પછી બીજો મને કીધું કે જીસીબીથી એક ખાડો ગોળેલો, એક છોકરો મરી ગયો. એ ખરેખર એની બેદરકારી ખેતરવાળાની કે જેસીબી વાળાની ગણાય. માટી અહીંલી કાઢી લીધી અકસ્માતે છોકરો, એ કે નહીં, એ તો એ હાલ્યા જ કરે. આવા ગુના એને ન રાખવી પડે તપાસ, એની જવાબદારી સટકવા માટે આને જે દીધે રાખ્યા જે કેસ, એ કેસના એટલો બધો એ ખોટું કરવામાં માનસિક અસર થઈ ગઈ. થોડું ખોટું એટલે ટેસ્ટમાં આવી ગયો તો એ મને તો બહુ જાજી વાત ન કરી, પણ આ ફોજદાર બહુ હેરાનગતિ. તમે આવો ફોજદાર ક્યાંય આખા પોલીસ સ્ટેશનમાં તમે મારું ન કરો. મેં એને એકવાર મારી ભૂલ છે, મારા છોકરાએ આવું કર્યું એની, કે મેં એમ કીધું કે દરબાર છો તું, કાશ્મીરમાં જો યુદ્ધમાં લડાઈમાં મોકલે ને તો અહીંયા પાછો ન પડે, અને આવામાં તું હું બોલો હોય કેસમાં ન હોય તો ના પાડી દે. એ કે ના પાડે એટલે હું જિલ્લા ટપ્પા પોલીસ સ્ટેશન બદલાવા. રિપોર્ટ સાહેબે 2-3 ના કર્યા છે કે એક ઘોઘા મોકલી દીધો, એક અહીંયા મોકલી દીધો. એની તપાસું જે હોય એ લઈ દો જીગભાઈ, મને ખબર ન હોય, મારા નામની એન્ટ્રી પાડીને તરત ઓલા પાસે લઈને દઈ દો. હવે જે અંદર આપણે નહીં બોલાવાના નહીં, આવો ત્રાસ છે. છતાંય મેં એને કીધું કે બેટા તું એક કામ કરી, હું નિવૃત્ત છું, એ નોકરી હું કરું કે તમે કરો છો, તમે હાઈરોડ મદદ કરાવીને આવી. હું છતાંય હું 5-6 દી મદદ કરવા ગયો. હાઈરોડ મદદ કરી, કોળિયાકથી માણસો કંઈક પીધેલા, બીજા કેસ હળવા કેસ હતા, એને બોલાવીને તારીખ 15/1 રોજ અમે 14 કેસ સાહેબે સંભાળ્યા. મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી સાથે રજૂ કરો ને તો જ ઘોઘાની અંદર સંભાળે. પછી ચોરીના જે રિમાન્ડ લીધેલા આરોપી હોય એ ખરેખર એને તપાસ કરવી પડે. અમારા વખતમાં એવું હતું, કાયદો કોઈ એમ નથી કહેતો કે ભાઈ જમાદારને જે હોય એ દો. એ સુપરવિઝન અધિકારી ખરા, પણ એને ખરેખરની અંદર એનામાં જે આવતું હોય એ તપાસ લેવી એની ફરજ છે. આવી બધી તકલીફના હિસાબે એ આમ મગજ ઉપર વધારે પડતું લઈ લીધું. વધારે માહિતી તેના પત્નીને, મારી દીકરી એટલે એની બેનને, અને બીજા અન્યને. મેં અત્યારે એક વાત સાંભળી છે કે ભાઈ આ રીતે છે, હવે બાની હારી લપ કરીશ ને તો મને આમ થઈ જાય, જિલ્લો ટપાડી દે, સસ્પેન્ડ કરશે, એવો ડર એને ઘણો હતો. મહુવા પોલીસ સ્ટેશનના સાહેબે 1-2 રિપોર્ટ અહીંયા કરેલા પોલીસ સ્ટેશનમાં, એની બદલી થઈ ગયેલી, એટલે ડરે થોડોક એને એમ હતો. હવે એ બધા સ્ટ્રેસના હિસાબે હું કહું હવે આપણે પગાર નથી જોતો બેટા, પગાર નથી જોતો, તું આવતો રહે અહીંયા, શીખની નોંધ કરાવી દે. આપણે અહીં કોઈક તને તકલીફ હોય તો આપણે ડૉક્ટરને બતાવી દઈએ. પછી મને નો એને કીધું, પણ મારા સાઢુભાઈ છે એના દીકરા હરવિજયને હારે લઈને ડૉક્ટર પાસે દવા લેવા ગયેલા. ત્યારે મને એને ખબર પડી. પછી એને દવા કદાચ ઊંઘની દીધી હોય જે, પણ હવે ત્યાં સાહેબે આટલા દિવસ થયા એટલે નોટિસો 2 મોકલી, હાજર થઈ જાઓ. મારી રૂબરૂ ત્યાં હતા, નોટિસો 2 આપી, આમાં કોર્ટમાં કેસ થાય નહીં. આવા બધા એ હિસાબે એ માનસિક એટલો ટોર્ચરમાં આવી ગયો કે એની સીમાની એટલું. અને મેં એને બાપ તરીકે સહકાર ન આપ્યો કે મેં કીધે નોકરી. એની બેનને એને એવું કીધેલું, હું આ નોકરી કરી નહીં શકું, કે આવા ત્રાસ નહીં છે, કંટાળી ગયો, ઘોઘાથી બદલી મારી કાંઈ થાય નહીં, રાજકારણ મારી પાસે કોઈ ફોન કરાવે એવું છે નહીં. એને બેને એમ કીધું હું 5-6 હજાર હાડી વેચીને બેટા કમાતો, એ દીકરા તરીકે રાખે ને તો બેટા તું 10-15 હજાર ગમે રળી દઈશું, ન હોય ન ફાવે મોકલી દે. પણ મને એમ થયું, મને એકવાર એને એમ કીધું, ત્યારે મેં કીધું બેટા 500 રૂપિયા કમાવે વાંધો છે, ભગવાન નોકરી દીધી શાંતિથી કરો, ન ફાવે તો તારે 1-2 મહિના મુવા કપાત પગારી. ડૉક્ટર સાહેબ નોટિસ બજાવ્યા ત્યારે એને કીધેલું કે ભાઈ સાહેબ, ડૉક્ટરે કીધું 3 મહિના આનું ધ્યાન રાખજો. પછી નોટિસ આવી એટલે ગયો, એટલે હું 5 દી હારી ગયો, 5-7 દી. થોડુંક જે કેસ તું મારથી થાય એટલે એને સિંધીને મદદ કરી. પણ હવે છેલ્લા 2 દી ન જઈ શક્યો. તે 21 તારીખે એને આ પગલું ભરી લીધું. દવાખાને લાવ્યા ત્યારે અમને ખબર પડી કે એને દવા પી લીધી છે. એડી તો જો હું એ વખતે ખરેખરની અંદર શરૂઆતમાં મેં નોંધાવ્યું જે નિવેદન, એ નિવેદનની અંદર મને જે વસ્તુ બની કે મારા દીકરાએ દવા પીધી એવું, એટલે મેં એ જ નોંધાવ્યું છે, જાણવા જોગ જેને અમારા ભાષામાં અંદર કહેવાય. કારણ કે છોકરાને દાખલ કર્યો એટલે એના નિવેદન અમે આપી દીધું. હવે એ વખતે તો મને એવી ન ખબર કે મારા દીકરાની આ હાલત થાય.
પછી હવે જે માણસનો 35 વર્ષનો જીવાન જો છોકરો વિયો જાય એને વાહે 1 વર્ષની બેબી અને 3 વર્ષના છોકરાની જવાબદારી જેની માથે આવે અને મારું ઘર જ અંધારું થઈ ગયું. હવે હું લખાવું. અધિકારી ડીવાયસપી સાહેબ હતા, બધા હતા. મેં ચોક્કસ એને એમ કીધું છે ટ્રેસમાં હું તે માનસિક સ્થિતિ સારી ન એ વખતે હોય તમારે જે અગાઉ લખ્યું હોય એ લખી નાખો, હું સહી કરી દઉં છું. આ જે હકીકત હું કહું છું એ કદાચને કોર્ટમાં અમે ગીતાના સોગન ઉપર હાથ મૂકીને કદાચને એક વેણ ખોટું બોલ્યો હોય એવું બોલી શકે પોલીસ બોલે. હું તમને ગેરંટી મારું મેં બોલ્યો હોય ઘણી વખત, પણ અત્યારે હું મારા છોકરાના ફોટા ઉપર હાથ દઈને બોલું છું કે જે અત્યારે મેં કીધું છે એમાં સત્ય છે. ખોટું કોઈ કરતા વસ્તુ હું આની અંદર ઉમેરી નથી કહેતો. એને જે મને વાત કરી છે એ કે હું આ પોલીસ સ્ટેશનની અંદર આંટો તમે મારો ને પપ્પા તો તમને 70% આના ત્રાસ બીજા માણસોને એટલો જ છે, જે અમુક માણસોને ન હોય. બાકી કોઈ રહેવા ખુશી નથી. અચ્છા જયદેવસિંહભાઈ, જો આટલી તપાસ પેન્ડિંગ હોય તો સુપરવિઝનમાં જવાબદારી પીએસઆઈની છે, પીએસઆઈ ઉપર જવાબદારી ડીવાયએસપી સિંઘાલની છે, તો તેની ઉપર પણ પગલાં લેવા જોઈએ. જો આટલી તપાસો પેન્ડિંગ હતી તો શા માટે તેની ઉપર પણ પગલાં એસપીએ નહીં લીધા હોય? હવે એનું એક વસ્તુ છે, માહિતી આડી અવળી આંકડાકી માયાજાળ હોય. આમાં હું કોઈને દોષિત ગણવા માગતો નથી. એટલે જે વસ્તુ ટૂંકીને તસવાદ મને તો એક જ વસ્તુ થઈ ગયું, કુદરત એને માફ કરે. એ વખતે મેં એમ લખાયું, કુદરત એને માફ કરે જેને મારા દીકરા ઉપર કદાચ ટોર્ચરમાં આવી ગયો હોય ને એ. પણ હવે એ અહીંયા ઘરે આવ્યો, આવું થઈ ગયું તે એની પત્ની કે તમને બરોબર છે. મારા જે ધણીએ મને વાત કરી હોય હું થયું હતું એ, તમારે કાંઈ તમારો દીકરો વિયો ગયો, મારો ધણી વિયો ગયો છે, એટલે મારે મારા ધણીને જેને હેરાનગતિ થઈ છે એ જવાબદાર, મોતના જે જવાબદાર છે એની વિરુદ્ધ મારે કરવું છે કાયદેસર. એ રીતે મીડિયાને ફોન એને તમને કર્યા છે. મેં તો કોઈ મીડિયાને ફોન નથી કર્યા. એને પોતે ફોન મારી દીકરી જે જાણે એ એને અને એના પત્ની. જયદેવસિંહભાઈ, અંતિમ સવાલ, કયા પ્રકારના ન્યાયની તમે હવે આશા રાખો છો? આ એક વસ્તુ તમને હું કહી દઉં કે પોલીસ જો કરવું હોય ને તો પોલીસ આજ જ કરી શકે, અને ન કરવું હોય ને તો એક એફઆઈઆર દખલવા. મેં 35 વર્ષ નોકરી પોલીસમાં કરી, 38 વર્ષ. તમે હાઈકોર્ટમાં જાઓ ને હાઈકોર્ટ હુકમ કરે ને તોય પોલીસ એફઆઈઆર નથી દાખલ કરતી, એવો તમારી પાસે જજમેન્ટ તમને લાવી દો. હાઈકોર્ટ હુકમ કરે ને તોય, અને કોર્ટ ઓફ કન્ડેમ થવાની હોય ને એને આગલે દી દાખલ કરે. એવાય કિસ્સા હોય. પોલીસને કરવું હોય તો કરે, ન કરવું હોય તો કંઈ કરીએ નથી. બીજી તમે આશા શું રાખીએ? છેલ્લા 48 કલાકમાં ગુજરાત રાજ્યમાં 3 પોલીસ કર્મચારીએ આત્મવિલોપન કર્યું છે. કામનું ભારણ કેટલું છે? કામનું તો એક વસ્તુ સાહેબ છે એવું છે ને, સ્ટાફની થોડીક ઘટે છે. બીજું નંબર, અમુક પોલીસ સ્ટેશન છે ને સિટી હોય ને સિટી એરિયા, એમાં સરળ એક વસ્તુ કામ હોય. એક જણો ફરિયાદ દાખલ કરે, એને ખાલી ફરિયાદ લખીને દાખલ કરીને બીજાને તપાસ સોંપવાની હોય. તપાસ કરનારને અંદર આરોપીને નોટિસ આપીને આરોપીનું નિવેદન કે જે પ્રાથમિક તપાસ થતી હોય એ કરવાની હોય. ત્રીજો એનો વિકલ્પ એવો આવે કે આરોપીને આ થઈ ગયું, ચાર્જશીટ ક્રાઇમવાળાને દે એટલે ક્રાઇમવાળો કોર્ટમાં દે આવે. પછી એની પછીનો સ્ટેપ એવો આવે છે, કોર્ટ સમજ કાઢે એટલે એ બજવાના હોય, કોર્ટમાં બોલાવી લેવાના. ત્યારે ઘોઘા પોલીસ સ્ટેશનમાં એવું છે કે કોર્ટે આરોપી છોડ્યા હોય ને છતાંય એકડે એકથી એક જ માણસે આ કામ કરવું પડે. ફરિયાદ ભાવનગરથી લઈ આવવાની, ફરિયાદ દાખલ કરાવીને તપાસ કરવાની, આરોપીની થતી વિધિ કરવાની અધિકારી કે એમ, પછી આરોપીને ફરી વખત બોલાવીને ચાર્જશીટ રજૂ કરવાનું. ન મળે ત્યાં સુધી ચાર્જશીટ નથી લેતા. આવી બધી પ્રોબ્લેમ અલગ જ છે. અને ઘોઘાવાળાને હું રૂબરૂ મળ્યો કોર્ટમાં, ઘોઘા કોર્ટના માણસોને. હું કહું ભાઈ આ રીતે નામદાર કોર્ટ જે ચોરીના રિમાન્ડવાળા તોમતદાર તમે જામીન ઉપર છોડો તો તમે મિનિમમ સમજ તો કરો કે ભાઈ સમજ તમારે કરવાની ફરજ છે. કે સમજ કરીએ તો અમારે કેસ લીધો ગણાય. હું કહું તો જામીન ઉપર અમે શું કરીએ? તોમતદારને પકડી શકાતો ન હોય, જામીનને ભેં કરીએ તમે વગર નોટિસે ગેરકાયદેસર. અમે રૂબરૂ ગયો ઘોઘા અને જામીનને મળ્યો. હું કહું જામીન તમે થયા છો? એ કે બેનો હું જામીન થયો છો, એકનો જામીન નથી. હવે બીજું હું કહું કોર્ટમાં તો આમાં તમારે 5000 દંડ ભરવો પડે તો જામીનમાં જ તમે છૂટા થાવ. એ કે કોર્ટ આજ હુકમ કરે ને તો આજ હું તોમતદાર નહીં લાવી શકું, વિયો જ ગયો છે. હું કહું ચાર્જશીટ કોર્ટ નથી લેતો. એ કે હું મારે થયો છો જામીન છે, 5000 રૂપિયા ભરી દઈશ. કોર્ટને એ વાત કરી તમે જામીનને નોટિસ કાઢો કે ભાઈ કોર્ટ
આને તમે જામીન થયા કાં તો અમદાર રજૂ કરો કાં 5,000ના જામીન થયા દંડ ભરો તો કે એ અમે ન કરીએ કે હવે આ બધું અલગ અલગ તંત્ર હાલે હરેક પોલીસ સ્ટેશનને અલગ કોર્ટમાં થોડું જાજો ફેરફાર હોય પોલીસ સ્ટેશનની અંદર વિભાગ હોય સિટીની અંદર એક સારામાં સારું એક જ વસ્તુ છે ફરિયાદ કરવાને ફરિયાદ કરી જાય તપાસ કરનારને ઓનલી ફોર તપાસ કરવાની હોય કોર્ટ બીજા ચાર્જશીટ દેવાવાળાને ખાલી ચાર્જશીટ જ દઈ આવે એટલે સમજ બજાવવાળા સમજ બજાવે અહીંયા બધું એકલાને કરવું પડે નાના પોલીસ સ્ટેશનની અંદર એ થોડો પ્રોબ્લેમ છે ઓછા સ્ટાફના હિસાબે તો આ હતા જયદેવસિંહ ગોહિલ કે જેઓ 38 વર્ષ સુધી ભાવનગર પોલીસમાં ફરજ બજાવી છે, ગુજરાત પોલીસમાં ફરજ બજાવી છે. તેમણે આખી તેમની આપવીતી છે જે જણાવી છે, રડતી આંખે એક પિતાએ છે તેમની આપવીતી જણાવી છે, સાથે જ તેણે ગંભીર આક્ષેપો પણ કર્યા છે અને પોલીસ ખાતામાં જે સિસ્ટમ ચાલે છે, કઈ રીતે અધિકારીઓ છે તે કર્મચારીઓને હેરાન કરતા હોય છે તેની સમગ્ર આપવીતી છે તે જણાવી છે. સાથે જો વાત કરવામાં આવે તો અમે જ્યારે તેમના ઘર છે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં તેમનું ઘર આવેલું છે, ત્યાં જ્યારે નવજીવન ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે તેમના જે પત્ની છે રિદ્ધિબા, સાથે તેમના જે માતા છે મનહરબા અને તેમના બેનબા છે સોનલબા, તેમણે રડતી આંખે પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે આ બંને જે નાના એવા ફૂલ જેવા બાળકો છે તેનું હવે શું. એકનો એક જે દીકરો હતો, જુવાન જો દીકરો હતો, તેણે જે છે PSIના ત્રાસને લઈને આપઘાત કરી લીધો છે તેવા ગંભીર આક્ષેપ તે લગાડ્યા છે. 2 દિવસ પહેલા જ જ્યારે હોસ્પિટલ ખાતે અમે DYSP RR સિંઘાલ છે તેમનું નિવેદન લીધું હતું ત્યારે DYSP સિંઘાલ કહી રહ્યા હતા કે તેઓ છે તે માનસિકની દવા લેતા હતા અને તેને લઈને તેણે આ પગલું ભર્યું છે. આમ ભાવનગર સિટી DYSP છે RR સિંઘલ તે પણ આ ઘટનાને દબાવવા માંગતા હોય તે પ્રકારની વાત કરી હતી, પરંતુ એક વાત ચોક્કસથી છે કે માની લ્યો કે તે દવા લેતા હશે તો શા માટે ગુજરાત પોલીસના કર્મચારીઓ છે તેમને માનસિક રોગની દવા લેવી પડે છે, એવું તો કેવું ભારણ છે તે આપવામાં આવ્યું છે. તેની સમગ્ર વિગતવાર અહેવાલ છે તેમના પિતા જયદેવસિંહ ગોહિલ છે તેણે આપ્યો હતો. જોવું રહ્યું આ પરિવારને હવે ક્યારે ન્યાય મળે છે. આ પરિવાર જેની ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે જે ઘોઘાના PSI છે ગૌસ્વામી તેની ઉપર હવે ભાવનગર SP છે નિતેશ પાંડે કે જેની કડક છાપ ધરાવે છે, ભાવનગરમાં કોઈ ચમરબંધીને છોડતા નથી. ભાવનગર પોલીસ ખાતા માટે તેઓ પિતા સમાન ગણાય છે. ભાવનગર પોલીસ છે તે તેનો પરિવાર છે. તેઓ હવે આ ઘટનામાં શું સાચું છે અને શું ખોટું છે તેની તપાસ કરીને ક્યારે પગલાં ભરે છે તેવો પરિવાર છે તે ન્યાય માંગી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું નવા જૂની થઈ શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.